कालवर्ती शवचावन ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंजार्युजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणम जयम जय। नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्प्रभावाय भावाय सर्वभावान सरस्वते एगोमी शाश्वतोपा ज्ञान दर्शन लक्षण स्वेच्छामी बाहिरा भावा सर्वेश लक्षणा आरोग्य शाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ ભાવે છે। હું એક સિદ્ધ સદાથી જ્ઞાન દર્શન નહીં કરે એને તે મારું જેવી પરમાણુ માત્ર નથી। એ જાણતો અંતને ગુણ દ્રવ્યને કરવી પડે કે જીવ જાણે આત્મને કશું મોહ પામે લઈ કરે નથી। અપ્રમત કે પ્રમત નથી જે એક વિનાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાત છે છોટું જેમને પ્રત્યેનું જ્ઞાન નથી તારક નથી જે કરે જાણે જે કર્મો દેવ બંધ છે મોક્ષ ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વશિત વંદી કહું છું તો કેવી ગતિ આશા પ્રાપ્ત કર સ્થાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પદ દ્રવ્ય વિશે। ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય। નિયમસારજી પરમાગમની ત્રીજી ગાથા ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। ઘણા રવિવારથી આપણે ત્રીજી ગાથા જે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો કારણસૂત્ર કલ્યાણની બુક છે એમાંથી આપણે ત્રીજી ગાથાનો સ્વાધ્યાય તો આપણે પૂરો કરેલો છે અને ત્રીજી ગાથાનો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનનો સ્વાધ્યાય હલો હલો સંભળાય છે? હલો ત્રીજી ગાથા ઉપરનો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનનો સ્વાધ્યાય આપણે કારણસૂત્ર પર્યાયમાંથી તો પૂરો કરેલો છે પણ એમાં અમુક બિંદુઓ મૂળ ગાથામાં છે એ આપણે ખાસ કરીને લેવા છે કારણ કે કારણસૂત્ર પર્યાયની ચર્ચા જે છે એ તો બધી પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ કારણસૂત્ર પર્યાયની બુકમાં કરેલી છે। એક મિનિટ ચેતનભાઈ બધા સાંભળે છે ને? હેલો બરાબર બરાબર કઈ રિસ્પોન્સ નહીં આવ્યો એટલે ઓકે હા। એટલે આ નિયમસારની ત્રીજી ગાથાની ચર્ચા આપણી જે ઘણા ટાઈમથી ચાલતી હતી એમાં એની મૂળ વાત જે કારણ સ્વભાવની હતી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની હતી કારણસૂત્ર પર્યાયની હતી કાર્યનું કારણ કોણ કહેવાય એની જે ચર્ચા હતી એ બધી પૂજ્ય ગુરુદેવ શ્રીના કારણસૂત્ર પર્યાયના પુસ્તકના પ્રવચનોમાંથી આપણે એ ચર્ચા બધી કરી લીધી। ત્યારબાદ એ કારણ તત્વ જે છે એ જે ત્રિકાળી દ્રવ્ય કારણ પરમાત્મા છે એનું જે અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કારણસૂત્ર પર્યાયપણું છે પણ એની વર્તમાન પર્યાયમાં પ્રગટ કેવી રીતે થાય અને વર્તમાન પર્યાયનું કાર્ય શું હોય અને વર્તમાન પર્યાય જ્ઞાન દર્શન ચારિત્રની કેવી રીતે વર્તતી હોય કે ત્યારે એને આ કારણ પરમાત્મા અને કારણસૂત્ર પર્યાયના અવલંબન પૂર્વક એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય એની જે ચર્ચા છે આખી નિયમ સાધી ત્રીજી ગાથામાં એ મૂળ ગાથામાં આખી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ તો હું મૂળ ગાથાની ટીકા વાંચું છું તમે લોકો જો સામે શાસ્ત્ર હોય તો ખોલજો અથવા કારણ કાર્ય નિયમ ભાગ પહેલો હોય તો તેમાં પણ છે કે અહીં આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ એટલે કે કારણ નિયમ છે। કારણ નિયમ છે તે નિયમ કાર્ય નિયમ એટલે નિશ્ચયથી નક્કી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે। ઉપરનું જે સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે એ આખી ચર્ચા આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના કારણસૂત્ર પર્યાયના પ્રવચનોમાંથી આવી ગઈ છે કારણ કે એ આખી ચર્ચા કારણસૂત્ર પર્યાયની છે। આખી ચર્ચા ધ્રુવની છે
આખી ચર્ચા ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષની છે. એ ચર્ચા ત્રિકાળી આખા દ્રવ્યની છે. એ ચર્ચા આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી જોઈ લીધેલી હતી. હવે એમાં એ જ ગાથામાં બીજો એક કાર્ય નિયમનો પાઠ છે. આ કારણ નિયમનો પાઠ પૂરો થયો. હવે એક કાર્ય નિયમનો પાઠ છે. આ કાર્ય નિયમનો પાઠ જયારે પૂરો થાય ને ત્યારે ખરેખર કારણ નિયમ ને કાર્ય નિયમ એવું જૈન દર્શન ત્યારે ખરેખર પરિપૂર્ણ થાય. એકલા કારણમાં જૈન દર્શન નથી, એકલા કાર્યમાં પણ જૈન દર્શન નથી. કારણ કાર્યના સુમેળપણે વર્તવું એનું નામ ખરેખર જૈન કહેવામાં આવે છે. 15મી ગાથામાં કીધું છે સમયસારની કે જૈન કોને કહેવો, કે જૈન એને કહેવાય કે જે પોતાના સ્વરૂપનું અવલંબન લઈ અને પોતાની પર્યાયમાં જૈનત્વ એટલે કે જીનપણું પ્રગટ કરે તેને અમે સિમંદર ભગવાનનો, મહાવીર પરમાત્માનો લઘુનંદન એવો સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. એટલે કારણ હોય ત્યાં નિયમથી કાર્ય હોવું જોઈએ અને કાર્ય હોય તો નિયમથી એનું કોઈ કારણ હોવું જોઈએ. એવી આખી ચર્ચા આ ત્રીજી ગાથામાં આવેલી છે. એમાં કારણ સ્વભાવની ચર્ચા, કારણ નિયમની ચર્ચા, ધ્રુવ ચૈતન્ય સ્વભાવની ચર્ચા એવી આપણે ચર્ચા થઈ ગઈ છે. હવે એ આખું કારણ નિયમ છે એ કારણ નિયમ, કારણ શુદ્ધ પર્યાય અને કારણ પરમાત્મા એને ગ્રહણ કોણ કરી શકે, એને ગ્રહણ કરીને કાર્ય ચેતના કોણ પ્રગટ કરી શકે, એને ગ્રહણ કરી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ કેવી રીતે પ્રગટ થાય, તો એનું આખું જ્ઞાન દર્શન ચારિત્રથી સ્વરૂપ આ આખી નિયમસારની આ ત્રીજી ગાથા છે એમાં આખું વર્ણન રૂપે આવેલું છે. એમાં આપણે કારણ કાર્ય નિયમ નામનું પુસ્તક છે પૂજ્ય ગુરુદેવ શ્રીના અક્ષરસ પ્રવચન નિયમસાર ઉપરના. એમાં 6ઠું પ્રવચન છે, 67 નંબરની પેજ છે. એના 6 નંબરના પ્રવચનથી આપણે જરા એમાં જોશું. પૂજ્ય ગુરુદેવ શ્રીનું જ પ્રવચન છે, એમાં અક્ષરસ પ્રવચનો છાપેલા છે. એમાંથી આપણે જરા વાંચી અને પછી એનો વિચાર આપણે વધારે આગળ વધારશું. એવી કોઈ આ ખૂબ સુંદર અને અપૂર્વ ગાથા છે. કારણ કે કારણ નિયમ તો આપણે સમજી લીધો, કારણ પરમાત્મા થઈ ગયા, કારણ શુદ્ધ પર્યાય થઈ ગયા. હવે કારણ જે સમજે, કારણને જે ગ્રહણ કરે, કારણનું જે અવલંબન લે એને કાર્ય કહેવામાં આવે. હવે એ કાર્ય કયા પ્રકારે કારણનું અવલંબન લે તો કાર્યની પ્રગટતા સમ્યકપણે થઈ જાય એનું વર્ણન આમાં કાર્ય નિયમ તરીકે વિશેષપણે આમાં મૂળમાં આવેલું છે. હવે જો એમાં સૌથી પહેલા જ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલુ થાય છે. એમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે નિયમસાર જીવ અધિકારની ત્રીજી ગાથા. પછી કહે છે જ્ઞાન કોને કહેવું, દર્શન કોને કહેવું અને ચારિત્ર કોને કહેવું. જે મોક્ષનો માર્ગ છે એની આ વ્યાખ્યા છે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર એમ લીધું છે. નહીતર આમ સ્વાભાવિક રીતે ઘણા શાસ્ત્રોમાં દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધી જગ્યાએ શ્રદ્ધાથી શરૂઆત કરીને શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એવી રીતે એનો ક્રમ આવતો હોય છે. પણ અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર એમ લીધું છે કારણ કે અહીંયા જ્ઞાનની મુખ્યતા લીધી છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે, એનું ફળ મોક્ષ છે. જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષનો માર્ગ છે એટલે કે એ ચતુર્થ ગુણ સ્થાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ ચોથે ગુણસ્થાનથી પ્રગટ કરવાનો ચાલુ થાય છે, પ્રગટ થવાનો. અને એની પરંપરા મોક્ષ માર્ગની ચાલતા આગળ ગુણસ્થાનની પરિપાટી આગળ ચાલે તો એના ફળ રૂપે એને મોક્ષ લક્ષ્મી ઉદિત થાય છે, નિર્વાણની પ્રાપ્તિ થાય છે, ગુણસ્થાનાતીત થઈ જાય છે. 14મું ગુણસ્થાન આવીને ગુણસ્થાનાતીત થાય એને નિર્વાણ દશા, મોક્ષ દશા કહેવામાં આવે છે. એટલે એમ કે છે કે અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે અને એનું ફળ મોક્ષ છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર કહેવું કોને એનો આખો વિસ્તાર આમાં પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા કરવામાં આવેલો છે. એમાં પહેલી જ વાત એ છે કે પર દ્રવ્યને અવલંબ્યા વિના પહેલો વિસ્તાર આખો જ્ઞાન દર્શન ચારિત્ર છે. એમાં જ્ઞાનથી વિસ્તાર ચાલુ કરે છે. એ વિસ્તાર ચાલુ કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે પરદ્રવ્યને અવલંબ્યા વિના, પરદ્રવ્યનું લક્ષ છોડીને, પરદ્રવ્યને અવલંબન લીધા વિના, એનો અર્થ કે પરદ્રવ્યનું લક્ષ છોડી દઈને, પરદ્રવ્યની સન્મુખતા છોડી દઈને, પરદ્રવ્ય તરફનું વલણ છોડી દઈને,
પરદ્રવ્ય સન્મુક્તા, પરદ્રવ્યનું વલણ, પરદ્રવ્યનું લક્ષ, કાંઈ પણ કયો પરદ્રવ્યનું જેમાં નિમિત્તપણું પણ પોતાની પર્યાયમાં આવે તો એને પણ ખરેખર પરદ્રવ્યનું લક્ષ કહેવામાં આવે છે. ચાહે તો પોતાનું જ્ઞાન પોતાથી પરિણમતું હોય, પણ એમાં પણ એ જ્ઞાનમાં જો મિથ્યા જ્ઞાન હોય અને એમાં પણ પર નિમિત્તપણે રહેતું હોય તો એવા જ્ઞાનને પણ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થતી હોય, પોતાના ષટકારકથી પરિણમી હોય, છતાં બાહ્યમાં નિમિત્તપણું હોય કોઈ પણ પરદ્રવ્યનું અને નિમિત્તના સંગે કોઈ પણ પર્યાય થઈ હોય, અથવા તો નિમિત્તના સંગ વગર પણ પર્યાયમાં પોતાના ઉપાદાનથી પોતાની ષટકારક શક્તિથી પણ વિભાવ જ્ઞાનની પ્રગટતા થઈ હોય તો એ વિભાવ જ્ઞાનમાં પર નિમિત્ત હોય ને હોય તો એમાં જ્યાં સુધી પરનું નિમિત્તપણું, પરદ્રવ્યનું લક્ષ, પરદ્રવ્યની સન્મુખતા, પરદ્રવ્યનું વલણ એવું જ્યાં સુધી જ્ઞાનમાં લાગુ પડે ત્યાં સુધી એ જ્ઞાનને ખરેખર જ્ઞાન કહેવામાં આવતું નથી. એટલે અહીંયા જ્ઞાન કોને કહેવાય એની વ્યાખ્યા કરવામાં આવે છે. એટલે કે પરદ્રવ્યને અવલંબ્યા વિના, પરદ્રવ્યનું જ્યાં સુધી અવલંબન ચાલુ રહીએ ત્યાં સુધી કાંઈ પણ અંદરમાં પરદ્રવ્ય પ્રત્યેનો ભાવ ચાલે, કોઈ પરદ્રવ્ય પ્રત્યેનો વિકલ્પ ચાલે, પરદ્રવ્યની સન્મુખતા ચાલે તો એવા બધાનું લક્ષ છોડી દઈને ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હો, ચાહે તો શાસ્ત્ર એકલા પાના હો કે અંદર વિકલ્પ હો, એ બધું પરદ્રવ્ય છે. જો અંદર વિકલ્પ થાય કોઈ પણ પ્રકારનો તો એ વિકલ્પને પણ અંદર વિકલ્પ કીધું છે. અંદર વિકલ્પ એટલે જ્ઞાનાત્મક વિકલ્પ. જ્ઞાનાત્મક વિકલ્પ એટલે ચારિત્રની પર્યાયમાં રાગનું પરિણમન રાગાત્મક ચાલતું હોય એવા રાગને જાણવા રૂપે એકાંતે જ્ઞાન પરિણમતું હોય તો એવા રાગાત્મક વિકલ્પ, ચારિત્રાત્મક વિકલ્પ એને જાણવા રૂપે જો એકાંતે જ્ઞાન પરિણમતું હોય તો એ જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એટલે કે છે કે ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હો, ચાહે તો શાસ્ત્રના એકલા પાના હો કે અંદર વિકલ્પ હો, એ બધું પરદ્રવ્ય છે. અંદર વિકલ્પ એટલે પ્રમાણના દ્રવ્યની વાત ચાલે છે. પરદ્રવ્યનું લક્ષ છોડી દીધું. પરદ્રવ્યમાં સ્ત્રી કુટુંબ પરિવાર, દેહ, 8 કર્મનો સંયોગ એ બધાનું એને લક્ષ છોડી દીધું. પણ અંદરમાં શુભાશુભ ભાવ રૂપે એના વિકલ્પોની જે પરિપાટી આશ્રવ રૂપે ચાલતી હોય અથવા તો એ આશ્રવને જાણનારું એકાંતે પરલક્ષી જ્ઞાન ચાલતું હોય આશ્રવ સન્મુખતા વાળું તો એવા અંદર વિકલ્પ જે હોય એ બધું ખરેખર પરદ્રવ્ય છે. એટલે કે છે કે અહીંયા કે પરદ્રવ્યને અવલંબ્યા વિના પરદ્રવ્યનું લક્ષ છોડી દઈને ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હો, ચાહે તો શાસ્ત્ર એકલા પાના હો કે અંદર વિકલ્પ હો, એ બધું પરદ્રવ્ય છે. એનું અવલંબન છોડીને એનું લક્ષ છોડી દઈને આપણે વિચાર કરવો, આપણે એમ વિચાર કરવો કે આમાં એમ કે છે કે પરદ્રવ્યને અવલંબ્યા વિના પરદ્રવ્યનું લક્ષ છોડી દઈને, દેવગુરુ શાસ્ત્રનું લક્ષ છોડી દઈને, શાસ્ત્રના પાનાનું લક્ષ છોડી દઈને, વિકલ્પનું લક્ષ છોડી દઈને તો આપણું લક્ષ અત્યારે ક્યાં ચાલે છે? આપણું અત્યારે પરદ્રવ્ય કયા પરદ્રવ્ય તરફ આપણું અવલંબન ચાલે છે? આપણી સન્મુખતા અત્યારે ક્યાં ચાલે છે? આપણું વલણ અત્યારે ક્યાં ચાલે છે? આપણું પરદ્રવ્યમાં દેવ તરફ વલણ છે, શાસ્ત્ર તરફ વલણ છે, ગુરુ તરફ વલણ છે, શાસ્ત્રના પાના તરફ વલણ છે કે અંદરમાં સાંભળવાનો વિકલ્પ ચાલે છે એવો જે રાગ છે એના તરફ વલણ છે કે એવા રાગને જાણનારું એક સમયની પર્યાયમાં જ્ઞાન બહિર્લક્ષે વર્તે છે એવા જ્ઞાનાત્મક વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ અને વલણ ચાલે છે. આપણે આપણો વિચાર કરવો કે પૂજ્ય ગુરુદેવ શ્રીયામાં આટલું બધું પરદ્રવ્યનું લક્ષ છોડી દઈને, પરદ્રવ્યનું અવલંબન છોડી દઈને એની જે ચર્ચા કરે છે એમાં આપણું નિરંતર લક્ષ ક્યાં ચાલ્યા કરે છે? જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન, પરદ્રવ્યનું લક્ષ, જ્યાં સુધી જીવને વિકલ્પાત્મક અવસ્થા એનું એકત્વપણું છૂટતું નથી ત્યાં સુધી એને ખરેખર શુદ્ધાત્માની દ્રષ્ટિ કે શુદ્ધાત્માનું અવલંબન આવી શકતું નથી. ગમે તેટલી ઉત્કૃષ્ટ વાત જીવ સાંભળી લે,
કારણ પરમાત્માની વાત સાંભળે, કારણ શુદ્ધ પર્યાયની વાત સાંભળે, ત્રિકાળી દ્રવ્યની ખૂબ મહિમાવંત વાત સાંભળે, એના ખરેખર ખૂબ વખાણ સાંભળે, પણ જો એ સાંભળવું ખાલી સાંભળવા પૂરતું રહી જાય અને પરદ્રવ્યનું લક્ષ જો છોડે નહીં તો ખરેખર એ સાંભળવું કંઈ પણ કાર્યકારી થતું નથી. માત્ર એક શુભ ભાવનું પરિણમન છે અને શુભ ભાવ છે એ બંધનું કારણ છે અને 4 ગતિના ફેરા નવા નવા ઉત્પન્ન થાય એનું એ શુભ ભાવ કારણ છે. માટે કોઈ પણ જીવ શુભથી તો મનુષ્યને દેવગતિ મળે છે અને અશુભથી તિર્યંચને નરક ગતિ મળે છે, પણ કોઈ પણ પ્રકારના બહિર્લક્ષી ભાવો છે એ બહિર્લક્ષી ભાવોમાં શુભ અશુભ બંને પરિણમન ચાલતું હોવાને કારણે એને 4 ગતિનું પરિભ્રમણ છૂટી શકતું નથી. માટે પહેલામાં પહેલી શરત અધ્યાત્મમાં જયારે જીવ આગમમાંથી આવે ત્યારે પરદ્રવ્યને અવલંબ્યા વિના, જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન લીધા કરશે, જ્યાં સુધી પરદ્રવ્યનું વલણ રહ્યા કરશે, જ્યાં સુધી દેવગુરુ શાસ્ત્રનો મહિમા આવે એનો આદર પણ ચૂકે નહીં, એને આદર કરી, એને વંદન કરી, એનું બહુમાનપૂર્વક એની ખરેખર પૂજા, ભક્તિ, વાંચન, સ્વાધ્યાય એ બધું હોય એને, પણ એને અંદરથી એમ લાગવું જોઈએ કે આ બધું ચાલે છે એમાં ખરેખર મને પરદ્રવ્યનું અવલંબન આવી જાય છે અને એ કરતા કરતા મને ક્યારે પણ મારા સ્વદ્રવ્યનું અવલંબન નહીં આવે. માટે પરદ્રવ્યનું અવલંબન જયારે હું છોડીશ, પરદ્રવ્યનું લક્ષ જયારે છોડીશ, પરદ્રવ્યનું વલણ જયારે હું છોડીશ ત્યારે ખરેખર મારા વિકલ્પની સમાપ્તિ થઈ અને નિર્વિકલ્પ પરિણમન ચાલુ થશે. માટે પહેલામાં પહેલું પગથિયું અહીંયા જ્ઞાન દર્શન ચારિત્રનું કહે છે, એમાં કાર્યની શુદ્ધિ કેવી રીતે થાય, કાર્યની સમ્યકતા કેવી રીતે થાય. કારણ પરમાત્મા તો ધ્રુવપણે એવો ને એવો બિરાજમાન છે, કારણ શુદ્ધ પર્યાય એવી ને એવી બિરાજમાન છે, કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ પરિણમન પ્રગટ કરવા માટે કારણ દેવા તૈયાર બેઠી છે, પણ એ જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન છોડે નહીં અને કારણ શુદ્ધ પર્યાય સ્વરૂપ કારણ પરમાત્માનું અવલંબન લે નહીં એને કારણ બનાવીને, ત્યાં સુધી કારણ શુદ્ધ પર્યાય પણ શું કરે અને કારણ પરમાત્મા પણ શું કરે. એ હોવા છતાં એનું વલણ જ્યાં સુધી પરદ્રવ્યના અવલંબન પૂર્વક ચાલે છે, પરદ્રવ્યનું લક્ષ જ્યાં સુધી છૂટતું નથી, ચાહે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ વિકલ્પ પોતાના સ્વભાવનો પણ ચાલતો હોય તો પણ એ વિકલ્પની એકત્વ બુદ્ધિ છે એને પરદ્રવ્યનું અવલંબન કહેવામાં આવે છે. જ્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને એ વિકલ્પની ઉત્પત્તિ સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે ત્યાં સુધી તેને પરદ્રવ્યનું અવલંબન ચાલુ રહે છે. જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન જીવ નહીં છોડે ત્યાં સુધી એને સ્વદ્રવ્ય પરિતાવસ્થ હોવા છતાં, પરિપૂર્ણ હોવા છતાં, કારણપણું વિદ્યમાન એમાં હોવા છતાં, એની શાશ્વતતા અખંડપણે રહેલી હોવા છતાં, એ ધ્રુવધામ પરમાત્મા અવિનશ્વર ત્રિકાળ એકરૂપ શુદ્ધ હોવા છતાં પણ જો પરદ્રવ્યની સન્મુખતા ચાલુ રહેશે અને એવું દ્રવ્ય મારી પાસે વિદ્યમાન છે એવા સ્વદ્રવ્યની જ્યાં સુધી સન્મુખતા નહીં થાય ત્યાં સુધી એને વિભાવ રૂપી પરિણમન ચાલુ રહેશે. એટલે અહીંયા પહેલામાં પહેલી શરત મૂકે છે, આખા કારણ પરમાત્માનું આખું વસ્તુ સ્થિતિનું સ્વરૂપ બતાવી અને પરમ પારિણામિક ભાવ, સહજ ભાવની સ્થિતિ, અનંત સ્વભાવ ચતુષ્ટયાત્મક બતાવી, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે એ બતાવી અને એ કારણ નિયમ જે છે એ કારણ નિયમ હોય પણ એનું કાર્ય કેવી રીતે પ્રગટ થાય એની ચર્ચા અહીંયા આચાર્ય ભગવાન અને પદ્મ પ્રબલધારી દેવીની ટીકામાં ઉપાડે છે કે પરદ્રવ્યનું અવલંબન છોડી દે, પેલા પરની સન્મુખતા છોડી દે. ચેતનભાઈ, અત્યારે સવાલ પૂછ્યું ચાલશે કે પછી છેલ્લે રાખું? આને રેલેવન્ટ સવાલ છે, પૂછો. આને લગતો સવાલ છે તો અત્યારે પૂછું કે છેલ્લે? ચેતનભાઈ, આ બધી આપણે વાત કરી, હા, પરદ્રવ્યનું લક્ષ છોડવાની વાત કરી, પણ જ્યાં સુધી સ્વદ્રવ્યનું લક્ષ ન થાય ત્યાં સુધી પરદ્રવ્યનું લક્ષ છૂટતું નથી. જયારે સ્વદ્રવ્યનું લક્ષ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ તો અંદર બધું ખાલી લાગે છે. તો ક્યાં કચાશ ક્યાં રહી? બરાબર છે, કચાશ ઈ જ છે કે પરની સન્મુખતા હજી છૂટી નથી. પરની સન્મુખતા, પરનું વલણ, પર સન્મુખના વિકલ્પો અથવા તો
અંદરમાં કોઈ પણ વિકલ્પો, દેવશાસ્ત્ર ગુરુ સંબંધીના વિકલ્પો, શુદ્ધ આત્મ તત્વ સંબંધીના વિકલ્પો, એ વિકલ્પો સાથે એક રૂપપણું ચાલે છે, એકત્વ બુદ્ધિ ચાલે છે. એનું નામ જ પરદ્રવ્યનું લક્ષ છે, એનું નામ જ પરની સન્મુખતા છે, એનું નામ જ પરનું વલણ છે. જો કોઈ પણ ભાવ ચાલતો હોય છે ને, જ્ઞાનમાં કોઈ પણ ભાવ ચાલે છે, એ જાણવા રૂપે ચાલતો હોય છે. એ જાણવા રૂપે ચાલતો ભાવ છે ને, એમાં અનંત જ્ઞેયો જડતા કરતા હોવા છતાં એ છે તો જ્ઞાન ભાવ, પણ એ જ્ઞાન ભાવનું વલણ એ જ્ઞેયોની ઝડકન જોઈને એ જ્ઞેયોની સન્મુખતા જ કરી લે છે. જ્ઞેયોની ઝડકન જોઈને એ જ્ઞેય રૂપે જ હું થઈ ગયો છું એવી એકત્વ બુદ્ધિ ચાલતી હોય છે. એ એકત્વ બુદ્ધિ પકડાતી નથી એને, એ વ્યક્ત કે અવ્યક્તપણે એકત્વ બુદ્ધિ ચાલ્યા કરતી હોય છે. એટલે એ વ્યક્ત કે અવ્યક્તપણે પણ એકત્વ બુદ્ધિ ચાલે છે, એ પ્રકારના વિકલ્પો ચાલે છે. એ વિકલ્પો માટે થઈને પરદ્રવ્યનું અવલંબન છોડવાનું જે કહે છે, એટલે કે પેલામાં પેલા તું પરને એકાંતે જાણવાનું બંધ કરી દે, પરની એકાંતે સન્મુખતા બંધ કરી દે. જ્ઞાની થયા પછી તને પર જણાઈ જશે, તું ચિંતા કરમાં, પણ તું પેલા જ્ઞાની થા, તું પેલા અજ્ઞાન દૂર કર, પેલા સમ્યક જ્ઞાની થા. એટલા માટે કહે છે કે પરને જાણવાનું સદંતર બંધ કરી દે, પર સન્મુખતા છોડી દે, પરનું વલણ છોડી દે. જાણવું સ્વભાવ નહીં છૂટી જાય તારો, જાણવું સ્વભાવ પરને જાણવાનું બંધ કરીશ ત્યારે વાસ્તવિક પરને જાણવાનો સ્વભાવ તારી પાસે ઉદિત થશે. એટલે પેલામાં પહેલી આ વાત છે કે પરદ્રવ્યનું અવલંબન છોડવું, સ્વદ્રવ્યની મહિમા કરવી, સ્વદ્રવ્યની સન્મુખતા માટે પુરુષાર્થ કરવો, ત્રિકાળી દ્રવ્ય છે એનું બહુમાન કરવું, એ બધું જયારે કરવાની વાત આવે ત્યારે એને મહિમા એનો બતાવવામાં આવે છે, ત્યારે એને એવું એનું શાશ્વત તત્વ બતાવવામાં આવે છે કે તું આવો પરિપૂર્ણ છો ભાઈ, તું આવી તારી પર સન્મુખતા, પરમાં જ્યાં ક્યાંય તારું જ્ઞાન નથી, પરમાં જ્યાં ક્યાંય તારું સુખ નથી, તારું જ્ઞાન અને સુખ તારા આત્મામાં છે, તો તું પર સન્મુખતા શા માટે કરસ? તું શા માટે પરને જાયખા કરસ? શા માટે પર સંબંધીના વિકલ્પ કર્યા કરસ? શા માટે પરની અભિલાષા કર્યા કરસ? શા માટે પર પદાર્થ પ્રત્યે મમત્વ નિરંતર કર્યા કરસ? એટલા માટે આચાર્ય ભગવાન અને જ્ઞાનીઓ એમ ફરમાવે છે કે તારો ઉપયોગ છે એ ઉપયોગ જે પરની સન્મુખતા અનાદિથી કરી રહ્યો છે, અનંત કાળથી જે પર સન્મુખતા તારી ચાલુ છે, એ પેલામાં પેલું તું પરદ્રવ્યનું અવલંબન કેમ છૂટે એ પ્રયાસ ચાલુ કર. જ્યાં સુધી પરની સન્મુખતા જીવને છૂટતી નથી ત્યાં સુધી એને સ્વની સન્મુખતા થઈ શકતી નથી. સ્વનો મહિમા આવે, સ્વનું બહુમાન આવે, સ્વની સમજણ પણ એને થવા માંડે, પણ સમજણના કાળે પણ જ્યાં સુધી પરના લક્ષ પૂર્વક સમજણ ચાલતી હોય છે, વારંવાર એમ પ્રકારે પર સન્મુખતા જીવને થયા જ કરે છે. સ્વની ચર્ચા ચાલતી હોય ત્યારે પણ એને અંદરમાં અવ્યક્તપણે ભાવિ પર્યાયોના વિકલ્પો નિરંતર ચાલતા હોય છે. એટલે એને કે છે આચાર્ય ભગવાન ને જ્ઞાનીઓ કે પર દ્રવ્યને અવલંબા વિના પેલામાં પેલું તું પર સન્મુખતા છોડ. પર સન્મુખતા છોડ એટલે પરને જાણવાનું બંધ કર. એટલે એનો અર્થ એમ છે કે પેલામાં પેલા તું પરને જાણતા વેત જ ત્યાં એકત્વ બુદ્ધિ કરી લેશ, ત્યાં તું મમત્વ કરી લેશ, ત્યાં તું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ એવા પ્રકારે તું પરિણમી જાશ ત્યાં એના તરફ થઈને. અને મૂળ તો એકત્વ બુદ્ધિ નડે છે, એકત્વ બુદ્ધિપૂર્વક મમત્વ થાય છે. જ્યાં સુધી સ્વપરનું એકત્વ, જીવ અને દેહનું એકત્વ, દ્રવ્ય અને પર્યાયનું એકત્વ, આવી બધી એકત્વ બુદ્ધિ જ્યાં સુધી ચાલે છે એનું નામ પર દ્રવ્યનું અવલંબન છે. પરની સન્મુખતા છોડ ભાઈ. હાજી તમે આજે કહ્યા ને એકત્વ, મમત્વ, બીજા કારણો કયા? એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ, આ 7 પ્રકારના દોષ પ્રત્યેક સમયે અજ્ઞાનીને એની બહિર્મુખ પર્યાયમાં ચાલતા હોય છે. એક જ સમયે 7 દોષરૂપ પરિણમન છે, એક જ સમયે ચાલે છે. પ્રત્યેક સમયે કોઈ પણ અજ્ઞાની જીવ હોય એ પર સાથે એકત્વ બુદ્ધિ કરે છે, પરનું મમત્વ કરતો હોય છે, પરની કર્તા બુદ્ધિ હોય છે, પરની એને ભોગતા બુદ્ધિ હોય છે, અને પરનું એને સ્વામિત્વ ચાલતું હોય છે, પરનું હું કારણ બનું છું એવું ચાલતું હોય છે, અને એકલો પરને જ જાણું છું એવી બુદ્ધિ ચાલતી હોય છે. એ 7 દોષ વાળો જીવ છે. અને જ્ઞાની
નિયમથી સાત દોસ્તી રહિત થઈ જાય છે. એ બધું હોવા છતાં એ બધી વસ્તુ બહારમાં અજ્ઞાનીને જેમ એની તરફ લપ જાય છે એમ જ્ઞાનીને પણ બહારની વસ્તુ હોવા છતાં એનું સ્વામિત્વ નથી હોતું. અસ્થિરતાજન્ય પરિણમન હોય પણ એકત્વ બુદ્ધિ છૂટી જાય છે, એની મમતા છૂટી જાય છે, એનું કર્તૃત્વ બંધ થઈ જાય છે, એને હું ભોગવું છું એ બંધ થઈ જાય છે, એનું સ્વામીપણું છૂટી જાય છે, એનું હું કારણ છું પર સન્મુખતા, પરમાં કંઈક કરી શકું છું એનું કારણ હું બનું છું એવી કારણત્વ બુદ્ધિ છૂટી જાય છે. અને એકાંતે હું પરને જાણું છું એવી મિથ્યા એકાંત બુદ્ધિ, મિથ્યા જ્ઞાન રૂપ બુદ્ધિ એની છૂટી જાય છે. એટલે એ જીવ જ્યાં આવું એનું અકર્તૃત્વ સ્વભાવનો ખ્યાલ આવે છે, અભોક્તૃત્વ સ્વભાવનો ખ્યાલ આવે છે, નિરાવલંબન સ્વભાવનો ખ્યાલ આવે છે, પોતાનું એક પણ પોતાના ગુણો સાથે છે એમ ખ્યાલ આવે છે, પોતે નિર્મમત્વ સ્વભાવી છે એમ ખ્યાલ આવે છે, પોતે અકારણ પરમાત્મા છે એમ ખ્યાલ આવે છે, પોતે પોતાનો જ સ્વામી છે એમ ખ્યાલ આવે છે, પોતે પોતાને જ જાણે છે એમ ખ્યાલ આવે છે. ત્યાં આ બધી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ બુદ્ધિનો વિલય થઈ જાય છે, કે ઉત્પન્ન થતા બંધ થઈ જાય છે. એને હોય તો પણ એને અસ્થિરતાજન્ય હોય છે. એમાં મમત્વ તો અસ્થિરતાજન્યમાં પણ નથી આવતું, સ્વામિત્વ નથી આવતું, એ બધું છૂટી જાય છે એને. એવી કોઈ વ્યવસ્થા આમાં મૂળ વાત કરે છે કે તને કારણ સ્વભાવ બતાવ્યો, તને કારણ નિયમ બતાવ્યો, કારણ પરમાત્મા બતાવ્યો, તારી ધ્રુવની મહિમા બતાવી, તને એકલો સામાન્ય ધ્રુવ ને વિશેષ ધ્રુવ એમ કરીને આખો દ્રષ્ટિનો વિષય બતાવ્યો કે તારું શુદ્ધપણું પ્રગટ થવા માટેનું કારણપણું તારામાં પડ્યું છે, એવો કારણ નિયમ તારામાં સ્વભાવ પડ્યો છે, પણ એ સ્વભાવનું ગ્રહણ કેમ તને થતું નથી ભાઈ? આવી મહિમાવંત તને ચીજ બતાવીએ છીએ, આવો મહિમાવંત પરમાત્મા બતાવીએ છીએ, આવું તારું સ્વરૂપ અનાદિ અનંત રહેલું છે એમ બતાવીએ છીએ. અનાદિનો તું ભટકતો 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 ચાર ગતિના પરિભ્રમણ કરતો 84 લાખ એક યોનિમાં અનંતવાર ઉપજો હોવા છતાં એ બધું કરતો અહીંયા ગુરુદેવ પાસે તું આવી ગયો અને હવે તને નિયમસાર હાથમાં આવ્યું, કુંકુદા ભગવાનનું શાસ્ત્ર આવ્યું, પદ્મપ્રબલ દારીદેવ જેવા ભાવિ તીર્થંકરની ટીકા તારા હાથમાં આવી અને એમાં એને એનું કારણ બતાવી દીધું કે તારા ભાવ ભ્રમણથી અટકવાનું કારણ આ તારી પાસે પડ્યું અંદરમાં. તું એને જોઈ લે ભાઈ, તું કેમ ત્યાં તારી સન્મુખતા કરતો નથી, પરની સન્મુખતા કેમ છોડતો નથી બાપુ? તું છોડી દે ભાઈ, તારું પરમાં કાંઈ નથી. કળશ ટીકાના પેલા કળશમાં કળશ ટીકાકાર રાજમલજી સાહેબે લખી, રાજમલજી સાહેબ લખી ગયા અનુભવની પરાકાષ્ઠા વાળા જીવ રાજમલજી સાહેબ. એટલે જ્યાં કળશ ટીકા ચાલુ થાય ત્યાં અનુભવમાં આમ આવે છે કે ભાવાર્થ આમ છે કે અનુભવમાં આમ આવે છે કે અનુભવનો રસિયો પુરુષ એ એમ લખે છે પેલા કળશમાં કે પરને જાણતા તને જ્ઞાન પણ નહીં થાય અને પરને જાણતા તને સુખ પણ નહીં થાય. શા માટે? કે પરમાં સુખ નથી અને પરમાં તારું સુખ નથી, પરમાં તારું જ્ઞાન નથી, માટે તું પરનું અવલંબન લઈશ, પર તરફનું વલણ કરીશ, દેવશાસ્ત્ર ગુરુ તરફનું પણ એકાંતે વલણ કરીશ, અંદરમાં તારા એ સંબંધીના વિકલ્પો ચાલે છે એની પણ જો એકત્વ બુદ્ધિ કરીશ તો એ બધું પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યનું લક્ષ છોડ, પર સન્મુખતા છોડ, ઉપયોગને તું ત્યાંથી હટાવી દે અને ઉપયોગવાન હું છું એવી રીતે તારા ઉપયોગને અવલંબન તારા ઉપયોગવાનનું આપ ભાઈ. એટલે કે છે કે પરદ્રવ્યને અવલંબાવી. આ જ્ઞાનની પેલી ભૂલ છે. આ જ્ઞાન છે ને એ સરદાર છે. જ્ઞાન ભૂલ કરે અનંત ગુણોની પર્યાયો ભૂલ કરે અને જ્ઞાન સવડું થઈ જાય તો અનંત ગુણોની પર્યાયો સવડી થઈ જાય. એટલે અહીંયા પેલામાં પેલી ચર્ચા અહીંયા જ્ઞાનથી ઉપાડી છે. પરદ્રવ્યને અવલંબા વિના, પરદ્રવ્યનું લક્ષ છોડી દઈને, ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હો, ચાહે તો શાસ્ત્ર એકલા પાના હો કે અંદર વિકલ્પ હો, એ બધું પ્રથમ પરદ્રવ્ય છે. એનું અવલંબન છોડીને, એટલે કે એનું લક્ષ છોડીને, લક્ષ છોડવું, અવલંબન છોડવું, સન્મુખતા છોડવી, એ બધી વાત એકાર્થ છે. જ્યાં પોતાનું પ્રગટ થતું જ્ઞાન છે એ પ્રગટ થતા જ્ઞાનમાં જ્યાં સુધી પર સંબંધીની વિચારધારા ચાલે છે, પર સંબંધીના વિકલ્પો ચાલે છે, પરમાં આમ ચાલી ગયું છે એવું જ્ઞાન ચાલ્યા કરે છે, કોઈ પણ પર પદાર્થના વિકલ્પો કે વિચારો પોતાની જ્ઞાનની પર્યાયમાં ચાલે
એ ખરેખર પર સન્મુખતા છે. જ્ઞાન તો પરમાં જાતું નથી. જ્ઞાન પરની સન્મુખ થાય છે એટલે જ્ઞાન તો જ્ઞાનનું ક્ષેત્ર છોડતું નથી. જ્ઞાન તો પોતાના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન જે પ્રદેશમાં છે એ જ પ્રદેશે જ્ઞાન રહી અને વિકલ્પોની પરિપાટી ઉત્પન્ન થાય છે. પરની સન્મુખતા છોડવી એટલે કે પર સંબંધીના પોતાના જ્ઞાનમાં જે વિકલ્પો ચાલે છે એ વિકલ્પોની એકત્વ બુદ્ધિ ચાલી રહી છે, એ એકત્વ બુદ્ધિ તૂટે છે. એનું નામ પરની સન્મુખતા છોડવી, પરનું લક્ષ્ય છોડવું. કોઈ શરીર જણાય એને જ્ઞાનમાં, કોઈ પર પદાર્થ જણાય જ્ઞાનમાં, તો એ પર પદાર્થમાં જ્ઞાન એકમેક નથી થઈ ગયું, શરીરમાં જ્ઞાન એકમેક નથી થઈ ગયું, શરીર તરફ નથી ગયું જ્ઞાન, એ કોઈ પર પદાર્થ તરફ જ્ઞાન નથી, પણ જ્ઞાનમાં એ સંબંધીનો વિકલ્પ ચાલ્યો કે આ શરીર છે, આ પર પદાર્થ છે, એ સંબંધીનો જ્ઞાનમાં જાણવા રૂપી વિકલ્પ ચાલ્યો પરનો, તો એને પર સન્મુખતા કહેવામાં આવે છે. એને પરનું અવલંબન કહેવામાં આવે છે. એને પરની નજીક ગયો જીવ એમ કહેવામાં આવે છે. એને પરનું લક્ષ કહેવામાં આવે છે. પરનું વલણ કહેવામાં આવે છે. વલણ એટલે પર બાજુ જ્ઞાન ચાલ્યું જાય છે એમ નથી, અને ત્યાંથી છૂટે એટલે સ્વ બાજુ ચાલ્યું જાય છે એમ નથી. જ્ઞાનમાં રહીને પરસંબંધીનો જે આ વિચાર કરે છે એને પરનું લક્ષ કહેવામાં આવે છે. અને જ્ઞાનમાં જ રહીને સ્વનો વિચાર કરે છે અને સ્વ સાથે અભેદ થઈને પરિણમી જાય છે ત્યારે સ્વસન્મુખતા કહેવામાં આવે છે. કારણ કે પર તો પ્રત્યક્ષ પૃથક છે અને જ્ઞાયક છે, સ્વ છે, એ તો એવી રીતે જ્ઞાનથી પૃથક નથી જેવી રીતે પર પૃથક છે એવી રીતે. એટલે એનું અવલંબન લઈને એની સાથે અભેદ થઈને પરિણમન થાય છે અને પરને પર સંબંધીના જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે. એટલે અહીંયા કહે છે કે તું એ બધી વસ્તુનું પેલા લક્ષ છોડ, એને જાણવાનું બંધ કર, એના તરફનું વલણ બંધ કર, વધારે પડતો પરના વિચારો ન કર. કોઈ પણ પ્રસંગ બને તો એ પ્રસંગથી તું વ્યાવૃત થઈ જા. તું એમાં તારા ઉપયોગને વધારે પડતો લગાવમાં, તારા ઉપયોગને જ્યાં સુધી કોઈ પણ વિષય મળ્યા કરશે બહારનો ત્યાં સુધી એને સ્વ વિષય નહીં મળે. કારણ કે ઉપયોગને જોઈ છે સુખ છે ઉપયોગવાનમાં, અને એને ઉપયોગને સુખ આપવા માટે ઉપયોગવાન છે ને આપતો નથી એને, અને બહારના વિષયો ઉપયોગને આપ્યા કરે છે. બહારના વિષયો ઉપયોગને મળે છે, બહારના વિષયોમાં નથી સુખ, બહારના વિષયોમાં નથી જ્ઞાન, અને ઉપયોગને જોઈ છે સુખ, ઉપયોગને જોઈ છે આનંદ. તો જ્યાં સ્વભાવમાં આનંદ છે, સ્વભાવમાં સુખ છે, ઉપયોગને તું એ આપ, ઉપયોગને તો ઉપયોગવાન આપી દે, ઉપયોગને ઉપયોગવાન છું એમ પ્રવૃત્તિશીલ કરાવ. તો તારું લક્ષ પર તરફથી છૂટી જશે, અને પર તરફથી લક્ષ છૂટશે તો હું ઉપયોગવાન છું એવું અહમ થયા વગર નહીં રહીએ, એવી એકત્વપણું એના જ્ઞાયક સાથે થયા વગર નહીં રહીએ. એટલે અહીંયા પેલા પરદ્રવ્યનું અવલંબન છોડો, પરદ્રવ્યની કર્તા બુદ્ધિ છોડો, પરદ્રવ્યનું લક્ષ છોડો, પરદ્રવ્યનું વલણ છોડો. એમ પહેલામાં પહેલો અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રીની વ્યાખ્યા કરવા માટે છે. આ વ્યાખ્યા કરતા વિષય જે એને ઉપાડ્યો છે આ કારણપણાનો, એમાં આ કાર્યપણાનો વિષય છે. એ કાર્યપણાના વિષયમાં પણ કારણપણું કેવી રીતે એને અવલંબનમાં આવી જાય એના માટે પરદ્રવ્યના અવલંબન છોડાવવાની ચર્ચા ઉપાડી છે. એટલે કે છે કે અંદર વિકલ્પ હો એ બધું પરદ્રવ્ય છે, એનું અવલંબન છોડીને, એનું લક્ષ છોડી દઈને, જો આમાં એમ લખ્યું છે ઉપર કે શાસ્ત્રના એકલા પાના પણ હો એનું પણ લક્ષ છોડી દઈને, અંદર વિકલ્પ હો એનું પણ લક્ષ છોડી દઈને. તો કોઈ ગુરુદેવને પ્રશ્ન પૂછે કે શાસ્ત્ર વાંચવાનું અમારે બંધ કરી દેવું? તો કે શાસ્ત્ર વાંચવાનું બંધ ન કરવું, પણ શાસ્ત્ર એવી રીતે વાંચવા કે શાસ્ત્રમાં એમ આવે કે શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થતું નથી, શાસ્ત્રની સન્મુખતા તું છોડી દે, પરદવાઓ દૂર ગઈ એમ આવે, એવી રીતે તારે શાસ્ત્ર વાંચવા કે હું આનું અવલંબન શેના માટે લઉં છું શાસ્ત્રનું, કે શાસ્ત્ર મને મારો સુધાર્થમાં બતાવે, શાસ્ત્ર મને એમ પોકાર કરે છે, એમ જયઘોષ કરે છે કે તું તારા સુધાર્થમાં તરફ ચાલ્યો જા, મારું લક્ષ પણ છોડી દે. મને વાંચતા વાંચતા તારા જે વિકલ્પો ચાલે છે એ વિકલ્પોને છોડ અને નિર્વિકલ્પ તત્વ છે એનું હું તને કહું છું તું ગ્રહણ કરી લે, એમ શાસ્ત્ર કહેવામાં આવે છે. એ
એ અપેક્ષાએ શાસ્ત્રો વાંચવા, એવી રીતે શાસ્ત્ર વાંચવા, વિકલ્પ માટે નહીં, નિર્વિકલ્પ થવા માટે. એમ કરીને કે છે અંદર શાસ્ત્ર એટલા પાનાઓ કે અંદર વિકલ્પ હોય, બધું પરદ્રવ્ય છે એનું અવલંબન છોડીને, એનું લક્ષ છોડી દઈને હવે પછી મૂળ વાત આવે છે. નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. જો જ્ઞાનની વ્યાખ્યા બાંધે છે, પેલા આ જ્ઞાન અજ્ઞાનરૂપ કેમ પરિણમી જતું હતું એની વ્યાખ્યા કરી કે જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન લે, પરદ્રવ્યનું લક્ષ કરે, ત્યાં સુધી એને જ્ઞાન કહેવામાં આવતું નથી. હવે જયારે એ પરદ્રવ્યનું અવલંબન ને લક્ષ છોડે છે ત્યારે શું થાય છે કે નિશેષપણે એટલે સંપૂર્ણપણે આખો ઉપયોગ, સંપૂર્ણપણે આખો ઉપયોગ, થોડોક ઉપયોગ પરમાં હોય અને થોડોક ઉપયોગ સ્વમાં ચાલતો હોય. કોઈ એમ કે ને કે હવે તો અમને સ્વના જ વિચાર ચાલે છે, તો સ્વના વિચાર ચાલતા હોય અને જ્યાં સુધી અનુભૂતિ ન હોય ત્યાં સુધી પરના વિચાર છૂટા ન હોય, એ વિચારમાં સ્વના વિચાર ચાલતા હોય ત્યારે પણ એ વિચાર વિકલ્પ રૂપી હોવાને કારણે ખરેખર એને વિચાર નામ પણ આપવામાં નથી આવતું, એને ખરેખર વિકલ્પ નામ આપવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી પોતાનો ઉપયોગ સંપૂર્ણપણે, વિશેષપણે એટલે સંપૂર્ણપણે, પરિપૂર્ણપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે. અંતર્મુખ એટલે સંપૂર્ણપણે અંતર્મુખતા, યોગ શક્તિ એટલે એનો ઉપયોગ, એમાંથી ઉપાદે એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એમ કે છે કે પર સન્મુખતા વાળા જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવતું નથી, પણ પોતાનું જ્ઞાન પરદ્રવ્યનું સંપૂર્ણપણે લક્ષ તોડી અને સંપૂર્ણપણે અંતર્મુખ થઈ જાય અને અંતર્મુખ થઈ અને નિજ પરમ તત્વ છે એને ઉપાદેય બનાવે અને એ ઉપાદેય બનાવી અને જે ઉપયોગ પ્રગટ થાય એવા ઉપયોગને નિજ પરમ તત્વનું પરિજ્ઞાન એટલે સંપૂર્ણપણે જ્ઞાન, સમસ્ત પ્રકારનું જ્ઞાન, એને પરિજ્ઞાન કહેવામાં આવે. એવું જ્ઞાન છે એટલે પરિજ્ઞાન સમસ્ત પ્રકારનું એટલે આખો આત્મા છે, આખો આત્મા દ્રવ્ય ગુણ અને કારણસૂત્ર પર્યાયથી સભર છે, એવો આખો અખંડ એક દ્રષ્ટિનો વિષય છે. આખા એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ અંદર બિરાજમાન છે. એવા આખા નિજ પરમ તત્વ, એ નિજ પરમ તત્વમાં સંપૂર્ણપણે પોતાનું અંતર્મુખપણું અને પોતાનો ઉપયોગ સંપૂર્ણપણે તેમાં જામી જાય એવું ઉપાદેયપણું જ્યાં સુધી નિજ પરમ તત્વનું ન આવે અને જ્યારે એવું ઉપાદેયપણું નિજ પરમ તત્વનું સંપૂર્ણપણે ઉપયોગ અંતર્મુખ થઈ અને પરિણમી જાય જ્યાં સુધી જ્યારે પરમ તત્વ સન્મુખ, ત્યારે એ સમસ્ત પ્રકારનું જ્ઞાન એને આખા દ્રવ્ય ગુણ અને અંદરની કારણ પર્યાયનું થઈ જાય એવા જ્ઞાનને ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન છૂટતું નથી ત્યાં સુધી અંતર્મુખ વિશેષપણે ઉપયોગ જતો નથી અને ત્યાં સુધી નિજ પરમ તત્વનું પરિજ્ઞાન એને થતું નથી. કારણ કે છદ્મસ્તનો ઉપયોગ એક સમયમાં એક તરફ હોય છે, ચાહે પર તરફ હો, પર તરફથી છૂટે તો સ્વ તરફ જાય છે. એમાં બીજો કોઈ રસ્તો નથી કે ભાઈ થોડોક પર તરફ હો ને થોડોક સ્વ તરફ હો. એ બધી ચર્ચા જ્ઞાની થયા પછીની છે. જ્યાં સુધી જ્ઞાનીપણું નથી આવ્યું ત્યાં સુધી અજ્ઞાનતા છે. એ અજ્ઞાન દશામાં સંપૂર્ણપણે જીવનો ઉપયોગ પરદ્રવ્ય સન્મુખ છે, પરલક્ષ વાળો છે. એને જ્યારે એ પલટાવે ત્યાંથી ઉપયોગનો વિષય આપી દે, ઉપયોગને પોતાની ચીજ આપી દે, જેનો ઉપયોગ છે એવો ઉપયોગવાન એને ઉપયોગને આપે તો એ ઉપયોગ પરનું લક્ષ છોડી અને ઉપયોગવાન તરફ જતો રહે છે. તો એને એમ કે છે કે એ ઉપયોગવાન તરફ જાય, નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે એવું નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ જ્ઞાન છે. આ તો શબ્દો થયા. હવે નિશેષપણે એની વ્યાખ્યા કૌંસમાં સંપૂર્ણપણે આવી છે. જુઓ, કૌંસ છે ને, કૌંસ નિશેષપણે એટલે સંપૂર્ણપણે, યોગ શક્તિમાંથી એટલે ઉપયોગને ત્યાં ગણ્યો છે, યોગ શક્તિમાંથી એને ઉપયોગ ગણ્યો છે. ચંદુભાઈ વાત વધારે સ્પષ્ટ આવી છે. કૌંસમાં ઉપયોગ પહેલો શબ્દ છે ને એ યોગ શક્તિનો અર્થ કર્યો છે અને અહીંયા જ્ઞાન ઉપયોગની આપણે આટલી ઊંડાણથી વાત કરીએ છીએ તો એ બરોબર છે કે છદ્મસને તો સ્વમાં ઉપયોગ જાય છે,
પણ બીજી રીતે આપણે આમ પણ કહીએ છીએ ને કે જ્ઞાન તો હંમેશા સ્વપરને જાણતો પણ હોય જ છે, રાઈટ? એટલે એનો બેનો સમન્વય કેવી રીતે થાય? જાણવું છે ને, જ્ઞાન છે ને એનો જાણવું સ્વભાવ છે, અને એ સ્વભાવ હોય છે ને એ સ્વભાવમાં સ્વપર બેયનું જાણવું નિરંતર વર્તતું હોય છે, અને એ જ્ઞાનના સ્વભાવમાં જાણવું છૂટતું નથી. જાણવું એનો સ્વભાવ છે, સ્વ અને પરના ભેદ નથી એમાં. એનો સ્વભાવ છે એ જાણવું છે, જાણવું 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 એવો જ્ઞાનનો સ્વભાવ છે. હવે એ જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, એ જાણવામાં તમે જ્યાં પરનું જાણવું એકાંતે લ્યો તો મિથ્યા જ્ઞાન થઈ જાય છે. સ્વનું જાણવું એકાંતે લ્યો તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. સ્વપરને જાણવું લ્યો એ જ્ઞાનનો જાણવું સ્વભાવ છે. એ સ્વભાવ પણ કાયમ રહી અને એ સ્વભાવ એકાંતે પરની સન્મુખ થાય છે તો એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ જ્ઞાનનો સ્વભાવ પરનું લક્ષ છોડી અને સ્વ તરફ જાય છે તો એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. હવે સ્વપરને જાણવું એવો જે તમારો પ્રશ્ન છે, સ્વપરને જાણવું, જો સ્વપરને જાણવું એવો જ્ઞાનનો સ્વભાવ જો હોય અને એ ખરેખર પ્રત્યેક સમયે સ્વપરને જ જાણતો પરિણમતો હોય તો હું એમ કહું છું કે સ્વને જાણતો જો એ પરિણમતો હોય તો એને સમ્યક દર્શન હોવું જોઈએ. તો સમ્યક દર્શન તો છે નહીં, સમ્યક જ્ઞાન તો છે નહીં, તો સ્વપરને જાણતો આપણે કેવી રીતે કહી શકીએ? તો કે એ જાણવું એનો સ્વભાવ બતાવવો છે, એના સ્વભાવનો નિષેધ નથી હોતો, પણ સન્મુખતા કોની છે, સ્વની છે કે પરની છે, ત્યાંથી મોક્ષ માર્ગ ને બંધ માર્ગ ચાલુ થાય છે. સ્વભાવ જાણવું છે, પણ જો એમ તમે કહો કે સ્વપરને જાણવું સ્વભાવ છે, સ્વપરને જાણવું સ્વભાવ છે, તો મારો પ્રશ્ન છે કે સ્વપરને જાણવું સ્વભાવ હોય તો જો જ્ઞાન જો સ્વને જાણતું હોય અને જો જ્ઞાન પરને પણ જાણતું હોય, સ્વને જાણ્યા વગરનું જ્ઞાન તો પરને વાસ્તવિક જાણી નથી શકતું, અને જો જ્ઞાન સ્વને જાણતું જ પરિણમતું હોય તો જ્ઞાનમાં સમ્યક જ્ઞાન હોવું જોઈએ. સમ્યક જ્ઞાન તો મિથ્યા જ્ઞાનીને છે નહીં. એનો મતલબ એમ છે કે સ્વને જાણવું એવો સ્વભાવ હોવા છતાં એને ખરેખર સ્વને જાણ્યું નથી. 17,000 ગાથા છે ને એમાં પાછળ બીજી ટીકા આવી છે 17,000 ગાથાની. એમાં 17,000 ગાથામાં એ ટીકામાં પાછળ એમ લખ્યું છે, મૂળ સમયસારમાં છે કે ભાઈ અત્યાર સુધી અમે તો કહેતા હતા કે જ્ઞાનનું જ સેવન કરો, અમે તો જ્ઞાનને જ સેવતા આવ્યા હતા, તો હવે પાછું તમે એમ કહો છો કે જ્ઞાનનું સેવન કરો, તો કે તે એક સમય માત્ર પણ જ્ઞાનનું સેવન કર્યું નહોતું, એટલે હવે જો તે જ્ઞાનનું સેવન એક સમય માટે કર્યું હોય તો તને સમ્યક જ્ઞાન હોવું જોઈએ, તો તને મિથ્યા જ્ઞાન હોય નહીં, તો તું સમ્યક દ્રષ્ટિ હો. માટે તે એક સમય માટે પણ જ્ઞાનનું શ્રવણ કર્યું નથી, પણ વિકલ્પાત્મક અવસ્થામાં તને એમ લાગે છે કે હું સ્વને જાણું છું ને પરને જાણું છું, સ્વને જાણું છું ને પરને જાણું છું, એવો સ્વભાવ છે. એ જાણવું સ્વભાવ ક્યારેય છૂટતો નથી, અને જાણવું સ્વભાવ છૂટતો નથી, પણ સ્વનું જાણવું અને પરનું જાણવું એવું એક સાથે જે પરિણમન ચાલે છે એમ કહેવામાં આવે છે. એ જ્યાં સુધી સ્વને જાણતો નથી ત્યાં સુધી ખરેખર પરનું જાણવું પણ યથાર્થ થઈ શકતું નથી. એટલે જાણવું સ્વભાવ છે, પણ એ સ્વભાવમાં સ્વની સન્મુખતા છે કે પરની સન્મુખતા, એના ઉપર મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનનો આધાર છે. જો આ 17,000 ગાથાની ટીકા છે ને એ મેં કાઢી, હું વાંચું છું એમાં. હવે કોઈ આ વાંચવા જેવું છે. હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, એટલે કે સ્વને નિત્ય જાણે જ છે. આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તો પછી તેની જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? જ્ઞાનની ઉપાસના કરો, જ્ઞાનનું અવલંબન લ્યો, જ્ઞાયકને જાણો એમ કેમ કહેવામાં આવે છે? તો એનું સમાધાન કરે છે કે તે એમ નથી. જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. એક ક્ષણ માત્ર પણ એને જ્ઞાનને સેવવું નથી. જો એક ક્ષણ માત્ર પણ એને સ્વને જાણી લીધું હોય ને તો એને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય. એટલે જાણવું સ્વભાવ સાચો, સ્વભાવનો નિષેધ કદી ન થઈ શકે, પણ જાણવામાં એને શું જાણ્યું? તો કે પર સન્મુખતા થઈ એની પરને જાણ્યું,
તો કે પરને જાણવા તરફ એનો ઉપયોગ ગયો, એનો અર્થ જ એમ કે એને સ્વને જાણવું જાણ્યું નથી, સ્વથી એનો ઉપયોગ છૂટી ગયો છે. જે ઉપયોગ ઉપયોગવાનનો હતો એ ઉપયોગે ઉપયોગવાનને છોડી અને પર સન્મુખતા કરી છે. એટલે એકાંતે પરને જાણવું એનું નામ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એમ પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના પ્રવચનોમાં હજારો વખત કીધું છે કે સ્વપરને જાણવું સ્વભાવ છે, પણ એકાંતે પરને જાણવું એનું નામ મિથ્યા જ્ઞાન છે. એટલે તું પહેલામાં પહેલા તારા ત્રિકાળી દ્રવ્યને જાણવાનું ચાલુ, પરને જાણવાનું બંધ કરીને કર. પરની સન્મુખતા છોડ, સ્વની સન્મુખતા કરવા માટેનો તું પ્રયાસ ચાલુ કરી દે. ભલે સ્વપરને જાણવું તારી પાસે સ્વભાવ રહ્યો, પણ સ્વપરને જાણવું સ્વભાવ છે, એનાથી તને ફાયદો શું થયો? તને સમ્યક જ્ઞાન થયું, તારું અવલંબન દ્રવ્ય તરફ ગયું, તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ? તો કે ના, હજી નથી થઈ. તો કે હવે તું વિચાર કર કે મારી પરસન્મુખ નો ઉપયોગ મારો સ્વપરને જાણવું એમ કરીને પરને હું જાણું છું ને સ્વને હું જાણું છું એમ કરું છું, તો સ્વ તો મને દેખાતો નથી અને પર તો મને ખ્યાલમાં આવે છે. એટલે પરનું જાણવું એકાંતે ચાલુ છે. તો એમાં તને લક્ષ જ્યાં સુધી પરનું નહીં છોડ ત્યાં સુધી તને સ્વનું લક્ષ થઈ શકશે નહીં. માટે પહેલામાં પહેલું કર્તવ્ય જીવનું છે કે જાણવું સ્વભાવ હોવા છતાં એકાંતે જે પરસન્મુખતા ચાલે છે એને જાણવાનું બંધ કરી અને વિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે એવું જે નીચ પરમ તત્વ છે એનું પરિજ્ઞાન, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. પહેલામાં પહેલા એ પરની સન્મુખતા છોડી, અવલંબન છોડી, વલણ છોડી એને જાણવાનું બંધ કરી અને સ્વને જાણવા માટેનો પુરુષાર્થ જયારે જીવ કરશે ત્યારે એને સ્વસન્મુખનું જ્ઞાન સંપૂર્ણપણે જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન થઈ જશે. સ્વભાવનો નિષેધ કદી ન હોય, પણ જે વિશેષ જ્ઞાનમાં પરની સન્મુખતા ચાલે છે એનો જરૂર નિષેધ કરવો. જો એનો નિષેધ નહીં કરે તો એનો ઉપયોગ અંતર્મુખ કદી થઈ શકશે નહીં. એવું આમાં આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવશ્રી ખૂબ સુંદર વર્ણન કરે છે. આ ગાથા તો હજી આપણી આખી અધૂરી જ છે. હવે આપણે પાછા ફરીવાર જયારે મળશું 2-2.5 મહિના પછી ત્યારે પાછી આ ચાલુ કરશું ગાથા. આ બહુ સુંદર ગાથા છે. ખૂબ આમાં રહસ્ય ભરેલું છે. આખું જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ હજી આમાં આખું વર્ણન કરવામાં આવશે. એ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોના માધ્યમ દ્વારા જ આનું આપણે ચર્ચા કરી અને એનો ભાવ સમજવાનો આપણી પ્રયોગની શક્તિ અનુસાર કરશું. સર્વ ભવિજીવો આવી સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધી છે એને સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. એક મિનિટ ઉષાબેન, એક મિનિટ. ચેતનભાઈ, તમે અહીંયા આવો ત્યારે પણ તમારો લાભ લેવાની અમારી બધાની ઈચ્છા છે. તો અમે શિકાગો વર્કઆઉટ કરશું કાંઈ પણ બપોરે સાંજે ગમે ત્યારે. તો એ ખ્યાલ રાખો. હું તો સૌથી પહેલા હું કેલિફોર્નિયા છું 15 દિવસ. હાજી. એટલે આપણે વાત કરી લેશું, આપણે વાત કરશું અથવા તો મેલ કરશું, વાત કરી લેશું. હાજી વાત કરશું. ઓકે, ઓલરાઈટ. જય પ્રશ્ન જે ચાલુ હતો ને એને પૂરો કરવાનું કહું છું કે તો ભાઈ આપણે એ સમજાવ્યું છે ને કે નિશ્ચય વગર વ્યવહાર તો હોતું જ નથી, એટલે પાછું જણાતું જ નથી. તો ત્યાં તરફ ભ્રમણાઓ છે કે મારી પાસે જણાય. અને બીજો તો જે આપણને ગુરુદેવશ્રી આટલું સમજાવ્યું છે સમ્યક એકાંત તારવાનું, કારણ કે અહીંયા નહીં તો તું અંદર ભ્રમણા જ કરતો રહી જાય છે. અને જે સમ્યક એકાંત નથી તારતો કે તારો કામ જ નથી થઈ રહ્યો, એટલે તારે સાચો પુરુષાર્થ ત્યાં કરવાનું છે આ ભ્રમણામાંથી નીકળી જાય. નહીં તો એની ભ્રમણામાંથી નીકળે. બરોબર છે. બરાબર છે. એવું છે મારો કહેવાનો તાત્પર્ય એમ હતો કે આ વિષય એવો છે ને જ્ઞાનનો કે એમાં ખાલી સ્વપરને જાણવું એવો જ્ઞાનનો સ્વભાવ છે. ત્યાં આપણી કાર્યસિદ્ધિ પૂરી બિલકુલ થતી નથી. કારણ કે સ્વપરને જાણવું એવો સ્વભાવ હોય જો જીવનો, તો એને કેમ સ્વ જણાતું નથી હું એમ કઉ છું. કારણ કે એની સેવન જ કર્યું નથી એક સમય માત્ર પણ. એટલે એનો સ્વભાવ તો જાણવું છે પણ એ સ્વને જાણવા ગયો નથી, એમ મારો કહેવાનો આશય છે. સ્વભાવ જાણવું છે. બરોબર છે, બોલો ભાઈ. હા, સ્વને જાણવા ગયો નથી, એકલો પરને જાણવામાં મશગુલ છે. સ્વને જાણવા ગયો હોય ને સ્વભાવ સ્વપરને જાણવું છે, એમાં કોઈ નિષેધ નથી એનો, બરાબર છે એ વાત.
પણ સ્વને જાણવા યોગ નથી એક સમય પણ. સ્વને જાણવા જાય ને તો જ ખરેખર પર કેવું છે એ પણ સાચી ખબર એને પડે એમ કહેવાનો ના બરોબર છે, બહુ સરસ છે ભાઈ. હા ઉષાબેન તમારે કઈ કેવું હતું? ઉષાબેન દોશી. હાજી, મને ભાઈ એક પ્રશ્ન હતો કે આજે તમે કહ્યું કે પહેલા પરદ્રવ્યનું વલણ છોડો, પણ જનરલી આપણે એમ પણ કહીએ કે ઉપાડ કરવો હોય તો જ્ઞાયક સ્વભાવથી જ ઉપાડ કરવાનો. તો ત્યાં તો એમ થયું કે જો જ્ઞાયક સ્વભાવનો ઉપાડ થશે તો આપોઆપ પરદ્રવ્યનું વલણ છૂટશે. અહીંયા પહેલા પરદ્રવ્યનું વલણ. હા, એ વાત અસ્થિથી છે અને આ વાત નાસ્તિકની છે. અસ્થિ નાસ્તિ અનેકાંત છે એ આપણો જૈન દર્શનનો ટ્રેડમાર્ક છે. જયારે અસ્થિની વાત ચાલતી હોય ત્યારે અસ્થિથી જ વિચાર ચાલે, અને જયારે પરદ્રવ્યનું અવલંબન છોડાવવાની આચાર્ય ભગવાન જયારે મુનિરાજ વાત કરતા હોય ત્યારે આપણે જ વિચાર કરવો કે પરદ્રવ્યનું અવલંબન ચાલે છે અને એટલે જ સ્વદ્રવ્યનું લોપ થતું નથી. બે અવિનાભાવી એક સાથે સંકળાયેલા છે. પરદ્રવ્યનું વલણ છૂટતું નથી એટલે સ્વદ્રવ્યનું વલણ થતું નથી. સ્વદ્રવ્યનું વલણ થતું નથી માટે પરદ્રવ્યનું વલણ છૂટતું નથી. ક્યાંયથી પણ તમે વાત ઉપાડો, વાત બે એક છે, બેમાંથી એકેય વાત ખોટી નથી, બે વાત એની જગ્યાએ સાચી છે. કોઈ અસ્થિથી વિચાર કરે તો તું એમ કે તને ત્રિકાળી દ્રવ્યનો મહિમા જ નથી આવ્યો, તારા શુદ્ધ શાશ્વત સ્વભાવની તે દ્રષ્ટિ નથી કરી, તમે ત્યાંથી ઉપાડ તે નથી કર્યો, ત્યાંથી તે એને મહિમાવંત સ્વભાવને ગ્રહણ કરવાનો પુરુષાર્થ નથી કર્યો, એટલે તારું વલણ છે ને સમ્યક દર્શન નથી થતું તને. અને જયારે નાસ્તિથી વાત ચાલે તો કે તું પરનું જ લક્ષ કર્યા કરસ, પરનું લક્ષ છોડ તો તારો ઉપયોગ સ્વ તરફ જશે. પરને જાણવાનું બંધ કર, પરની સન્મુખતા બંધ કર, પરનું વલણ બંધ કર, કારણ કે ઉપયોગ તારો ત્યાં જ ચોટેલો છે. જ્યાં સુધી ત્યાં તારો ઉપયોગ રહેશે ત્યાં સુધી સ્વની સન્મુખતા નહીં થઈ શકે. એમ કરીને એને પરદ્રવ્યનું વલણ છોડાવવા માટે નિષેધથી પણ અસ્થિ બતાવવી છે, વિધિથી પણ વિધિ બતાવવી છે, નિષેધથી પણ વિધિ બતાવી છે, અસ્થિથી પણ અસ્થિ બતાવી છે, નાસ્તિથી પણ અસ્થિ બતાવી છે. એમાં કહેવાનું આવશે. અને ભાઈ આપણે કહીએ કે પરદ્રવ્યનું લક્ષ્ય કયું, પરદ્રવ્યનું વલણ કયો, પરદ્રવ્યનું સન્મુખતા કયો, તો ત્યાં ક્યારેય આપણે પરદ્રવ્યનો આશ્રય એમ શબ્દ કેમ નથી વાપરતા? એમે વાપરે છે, ઘણી જગ્યાએ પરદ્રવ્યનો આશ્રય લીધો, પરદ્રવ્યની સન્મુખતા કરી, વલણ લીધું. આશ્રય શબ્દ ઘણી વાર આવે છે, એમાં કઈ એવું નથી ના આવે. આશ્રય કયો, વલણ કયો, લક્ષ કયો, આ બધું એકાદ છે. ટૂંકમાં મેં વ્યાખ્યા કહી દી હમણાં કે પરદ્રવ્યનું લક્ષ, પરદ્રવ્યનો આશ્રય, પરદ્રવ્યનું વલણ એ શું છે કે જ્ઞાનમાં પર સંબંધીનો કોઈ વિચાર ચાલે છે તો એ વિચારનું નામ પર સંબંધીનો હોવાને કારણે વિકલ્પ છે. તો એ વિકલ્પ છે એ જ્ઞાનમાં વિકલ્પાત્મક ભૂમિકા ચાલે છે. એ વિકલ્પની સાથેની એકત્વ બુદ્ધિ છે, એ વિચારતો છે, અને એ વિકલ્પ ચાલ્યો છે એનું નામ જ પર સન્મુખતા છે, એનું નામ જ પરનું વલણ છે. જુદો પ્રશ્ન છે, સિમ્પલ સ્મોલ ક્વેશ્ચન છે કે આપણે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર થાય એનો કે જાણનાર જાણે છે પણ વ્યવહારથી જે કહ્યું છે, તો એવી રીતે દર્શન ગુણમાં નિશ્ચય વ્યવહાર ન થાય ને? આ દર્શન ગુણમાં એવું છે બેન કે દર્શન ગુણ છે ને નિર્વિકલ્પ છે, પોતે આખો એ સામાન્ય અવલોકન રૂપે એની સત્તા રહેલી છે. એટલે એમાં તો આખા દર્શનમાં માત્ર નિર્વિકલ્પ પણ જ હોય, સામાન્ય અવલોકન જ હોય એમાં, અને હંમેશા નય છે ને જ્ઞાનમાં હોય. એટલે નિશ્ચય અને વ્યવહાર છે ને એ જ્ઞાનના જ ભેદ કહેવાય, કારણ કે 5 જ્ઞાનના ભેદ છે. બધી શ્રુત અવધિ મંતવ્ય કેવળ એમાં એકલી શ્રુત જ્ઞાન છે, એમાં જ નયોના ભેદ પડતા હોય. એટલે જ્ઞાનમાં જ નહીં હોય, શ્રદ્ધામાં ક્યાંય નહીં ન હોય કોઈ દિવસ. એટલે એમાં નિશ્ચય વ્યવહારનો પ્રસંગ ઉભો ન થાય ક્યારેય. એકાંતે ત્યાં પર સન્મુખતા વાળી હોય કાં સ્વસન્મુખતા વાળી હોય, છતાંય દર્શનના નિયમસારની 159 થી 171 ગાથા છે, એ તમે વાંચજો ગુરુદેવના પ્રવચન. એમાં દર્શનનો નિશ્ચય વ્યવહાર, જ્ઞાનનો નિશ્ચય વ્યવહાર, ચારિત્રનો બધું એમાં આવે છે. ટેટિકાની ગાથામાં પણ છે સમયસારની. એટલે જ મને સવાલ થયો, કારણ કે ગુરુદેવે આ સમયસારમાં એક જગ્યાએ દર્શન ઉપયોગ વ્યવહાર તરીકે કરો તો એટલે ત્યારે મને પ્રશ્ન થયો. છે ને, છે આવે એમાં આવે.
પણ આપણે મૂળ વાત છે એમાં દર્શન હંમેશા નિર્વિકલ્પ હોય અને જ્ઞાન હંમેશા સવિકલ્પ હોય. એટલે જાણવું, નયનો પ્રકાર એ બધું જ્ઞાનમાં કરવામાં આવે, નિશ્ચય વ્યવહાર બધું. અને એ પછી શ્રદ્ધાને, દર્શનને જ્ઞાન સાથે અભેદ ગણીને એમાં પણ વ્યવહાર ઉતારી શકાય, ન ઉતારી શકાય એમ નહીં, પણ મુખ્યપણે જ્ઞાનથી એને વિચાર શકાય એમ કહેવામાં આવે. હા ચેતનભાઈ, આપણે તમે સ્વ પરની જે વાત કરી તો એ સ્વ જેવી રીતે આવિર્ભાવ અને તિરોભાવની વાત આવે છે એ જ છે ને, કે આપણે પરને જ આવિર્ભાવ કરી રહ્યા છીએ અત્યારે, એટલે ઓલો તિરોભાવ થઈ ગયો છે, એટ એ ટાઈમ ઓનલી વન. બરાબર, એવી રીતે આવે. એમ જ છે. કારણ કે જ્યાં સુધી સ્વનું આવિર્ભૂતપણું ન થાય ત્યાં સુધી પરનું આવિર્ભૂતપણું ચાલુ જ રહે છે, અને ત્યાં સુધી પરનું તિરોભૂતપણું થતું જ નથી. 15મી ગાથામાં જે આવિર્ભૂત તિરોભૂત શબ્દ આવ્યા છે ને એ જ ચર્ચા છે. એ જ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરવાની બદલે જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરી દે છે અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ કરી નાખે છે. અને જ્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે તો એ આવિર્ભાવ થયો એનું નામ જ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો. જેમ કે પ્રકાશ થયો તો અંધકાર નામની કોઈ વસ્તુ જ જાણે હતી નહીં. અંધકાર કોને કહેવાય? કે પ્રકાશ થયો એટલે અંધકાર છે જ નહીં. એમ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો તો જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એમ કેવું પડે, કારણ કે પૂર્વ પર્યાયમાં હતું એટલે. બાકી એ સમયે તો જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ જ્ઞેયાકાર જ્ઞાન જ નથી, ત્યાં સામાન્ય જ્ઞાન જ થઈ ગયું એમ કહેવાનું. પણ આપણે ચાલતી વાત અત્યારે ઇટ્સ અ પ્રોસેસ કેવી રીતે કરવી? અત્યારે આપણે હું તમારું સાંભળતી હોઉં પ્રવચન, એ ટાઈમે જ હું લક્ષ્ય ઉઠાવી લઉં ને મારામાં જાઉં કે શું હાઉ ટુ ડુ ઇટ ઇન રૂટીન. હા, તો એમ થઈ શકે, એવી રીતે થઈ શકે ને, કારણ કે સાંભળતા વિકલ્પ ચાલે ને વિકલ્પ તૂટીને વિચારમાં જોડાઈ જાય ને વિચારમાં જોડાય ને વિચારવાન સાથે જ્ઞાન જોડાઈ જાય તો કાર્ય સિદ્ધિ થઈ જાય એની, કે ભાઈ આ સાંભળવાનો વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ મારું સ્વરૂપ નથી. અને એ વિકલ્પ જેનામાં ખ્યાલમાં આવે છે જ્ઞાનમાં, એ વિકલ્પ જ્ઞાનમાં ખ્યાલ આવે છે એટલે એ જ્ઞાન પણ મારું નથી. અને હું તો જાણનાર તત્વ માત્ર છું, તો મારું જ્ઞાન છે એ વિકલ્પ સંબંધીનું જ્ઞાન એ મારું નથી, વિકલ્પ મારો નથી. પર તો મારું છે જ નહીં, જેને સાંભળું છું એ તો મારો છે જ નહીં કાંઈ, પણ હું એની સંબંધીનો વિકલ્પ થાય છે એ મારો નથી. વિકલ્પ જ્ઞાનમાં જણાય છે એવું જ્ઞાન મારું નથી. હું તો જ્ઞાયક માત્ર છું. એમ કરતા ભેદ જ્ઞાન કરતા જીવન અંદર ચાલ્યો જાય. એવી પણ એક સ્થિતિ બની શકે છે. જયારે ધર્મદાસ સુલ્લક છે ને, એ ધર્મદાસ સુલ્લક થઈ ગયા સમ્યક દ્રષ્ટિ પરમાત્મા. એ ધર્મદાસ સુલ્લકને જયારે સમ્યક જ્ઞાન થતું નહોતું, એ બધી જગ્યાએ ખૂબ જતા હતા, ખૂબ સાંભળતા હતા, ખૂબ ચર્ચા કરતા હતા, પણ સમ્યક જ્ઞાન થતું નહોતું. તો એ કારંજાના ભટ્ટારક પાસે કોકે એને મોકલા કે તમે એ ભટ્ટારક પાસે જાઓ અને તમારી વ્યથા રજૂ કરો કે મને સમ્યક જ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી, હું આટલી પુરુષાર્થ કરું છું, આટલી મહેનત કરું છું. અને કારંજાના ભટ્ટારક પાસે ગયા અને ભટ્ટારક પાસે જઈને કીધું કે મુझे मेरा आत्मा चाहिए, मुझे खुद आत्मा की बात करो, आत्मा बताओ. તો ભટ્ટારકે પેલા એની સામે જોયું, પછી કઈ બોલ્યા નહીં. પછી પાછી એને વિનંતી કરી કે હું તમને વિનંતી કરું છું, મને મારો આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એની વિધિ બતાવો. ત્યારે એને એમ કીધું કે અંધા હે દેખને વાલે કો નહીં દેખતા. એની સામે હાથ કરીને કીધું કે અંધા હે દેખને વાલે કો નહીં દેખતા. તો એને કીધું કે આ મારે ધર્મદાસ સુલભ નથી, કે મારે તો આંખ છે, હું તો જોઈ શકું છું, મને દેખાતું નથી એમ કેમ કે છે. એને ખ્યાલ ન આવ્યું તો કે બાપજી કુછ સમજ में નહીં આયા. એટલે પછી ઓલા પાછી ફરીથી કીધું એને ભટ્ટારકે કે પછી હાથ એને અંદર આત્મા તરફ આમ બતાવીને કીધું કે અંધા હે દેખને વાલા હે, અંદર દેખતા નહીં ઉસકો. જ્યાં એમ કીધું ને ત્યાં એનો ઉપયોગ પલટાઈ ગયો. એની સન્મુખતા છૂટી ગઈ, એ તરફનો રાગ છૂટી ગયો, એ તરફનું જ્ઞાનનું વલણ છૂટી ગયું, અને હું જ્ઞાયક છું એમ સન્મુખતા એની અંદર થઈ ગઈ. ત્યાં ને ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિ થઈ અને એ દંડવત પ્રણામ કર્યા એને कि आज मेरे को आपकी कृपा से आत्मा की प्राप्ति हो गई. એમ કરીને દંડવત પ્રણામ કરીને ધર્મદાસ સુલભ ઉભા થયા. સ્વ આત્મા અનુભવ મનન એનું પુસ્તક છે. એવા ધર્મદાસ સુલભ એને આવી રીતે સમ્યક દર્શન કીધું. સમ્યક દર્શન કોઈ પણ સમયે જીવને કોઈ પણ ગતિમાં ક્યારે પણ થઈ શકે છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. ખરેખર વી હેવ ટુ પુટ ઓન અવરસેલ્ફ. આ બનેલો બનાવ છે ધર્મદાસ સુલભનો, બનેલો બનાવ છે.
નહીં એટલે જાણેલો છે એટલે ઇટ્સ મોર પ્રેરક. હા, એકદમ બહુ સુંદર વાત છે. પ્રેરકમાં થાય પણ નિગોદ આવી રીતે જ જ્ઞાની બેન આવી રીતે ના નિગોદમાં નહીં, ચારેય ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે. કોઈ પણ ગતિમાં સમ્યક દર્શન થાય. મનુષ્ય, દેવથી નારક, નારકીના જીવને પણ સમ્યક દર્શન થઈ શકે. અહીંથી જાય ત્યારે મિથ્યા દર્શન લઈને જાય, ત્યાં સમ્યક પામે, પાછો અહીંથી નીકળે ત્યાંથી ત્યારે મિથ્યા દર્શન લઈને આવે. શ્રેણિક મહારાજાની વાત જુદી છે, ઈ એક અલગ પ્રકરણ છે. ઈ તો પોતે સમ્યક લઈને એને જવું પડ્યું હતું, ગતિનો બંધ પડી ગયો હતો. એટલે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ નરકમાં જાય તો ત્યાં સંકિત પામી શકે છે, પણ પાછો એ નીકળે ને ત્યારે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, એવો નિયમ છે. તમે વાત પૂરી ચેતનભાઈ કે જયારે નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે એ ટાઈમે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પણ એ ટાઈમે તેને અબુદ્ધિપૂર્વકના વિકલ્પો હોઈ શકે છે ને? નિર્વિકલ્પ દશામાં જયારે એને જ્ઞાયક સન્મુખનું અંતર્મુખાકાર પરિણમન ચાલતું હોય, એ પરિણમનમાં એનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એમાં એને જ્ઞાનમાં ઉત્પાદરૂપ જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાતો હોય, અને સાથે સાથે એ જ્ઞાયક અનુભવાય એને સ્વપ્રકાશક કહેવાય. અને એ જ સમયે જ્ઞાયક અનુભવાય એટલે આનંદની પર્યાય પ્રગટ થાય. એ આનંદનું પણ એને જ્ઞાન વર્તતું હોય, એને પરપ્રકાશક સ્વભાવ કહેવાય. એવું સ્વપર પ્રકાશક સ્વભાવ નિશ્ચયપૂર્વકનો નિર્વિકલ્પ દશાના કાળે પણ મોજૂદ હોય. હવે તમે પ્રશ્ન પૂછ્યો બીજો કે અબુદ્ધિપૂર્વક રાગનો. અબુદ્ધિપૂર્વક રાગ નિર્વિકલ્પ દશાના કાળે પણ જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર જીવને ન થયું હોય ત્યાં સુધી એને અવ્યક્તપણે અંદરમાં અબુદ્ધિપૂર્વકનો રાગ હોય ને હોય જ. નિર્વિકલ્પ દશા હોય ત્યારે પણ એ અબુદ્ધિપૂર્વકનો રાગ હોવા છતાં એનું વલણ ન હોય, એના તરફનું લક્ષ ન હોય, એના તરફની દ્રષ્ટિ ન હોય. એનું વલણ, એની દ્રષ્ટિ, એનું જ્ઞાન આખું જ્ઞાયકની સન્મુખ વળી ગયું હોય, એટલે એને સ્વપર પ્રકાશક ઉદિત થઈ ગયું હોય નિશ્ચયથી, એટલે એને જ્ઞાનમાં આત્મા જણાય એ સ્વપ્રકાશક, આનંદની ઉત્પત્તિ થઈ એવા આનંદનું જ્ઞાન વર્તે એ પરપ્રકાશક. એવું સ્વપર પ્રકાશક નિશ્ચયથી જ્ઞાન આનંદ પૂર્વકનું એને પ્રગટ થતું ખ્યાલમાં આવે. અને રાગ છે એવું જ્ઞાન એને વર્તતું હોય, એને ખબર હોય કે હજી હું પરિપૂર્ણ નિર્વિકલ્પ નથી થયો, હજી યથાખ્યાત ચારિત્ર નથી આવ્યું, એવું એને જ્ઞાન વર્તતું હોય. એ જ્ઞાન વર્તતું હોય એનો અર્થ જ એમ કે એને અબુદ્ધિપૂર્વકનો રાગ હજી છે એવા જ્ઞાનમાં એને ખ્યાલ આવતો હોય એમ. મુનિ મહારાજ હતા જેને માસ્તુસ યાદ નહોતું રહેતું, એને કેવી રીતે થઈ ગયું? હા, શિવભૂતિ મુનિ. હા, એને કેવી રીતે શિવભૂતિ મુનિ થઈ ગયું. હા, એને તો અડદની દાળ ને એને એમ કે આ ફોતરા ને અડદની દાળ આ ખાંડે છે, તો એમ કે આ ખાંડવામાં ફોતરા છે એ જુદી વસ્તુ છે, અડદની દાળ જુદી વસ્તુ છે. એવા ભેદ જ્ઞાન થયું ત્યાં જ એને ખ્યાલમાં આવી ગયું કે ઓહો, આ તો આ અડદની દાળ ને ફોતરા જુદા છે, મારુસ ને માતુસ. એમ શિવભૂતિ મુનિને કાર્ય સિદ્ધ થઈ ગઈ. એવા ઘણા દ્રષ્ટાંતો પ્રથમાનુયોગમાં પણ આવે છે. આપણે વાંચીએ અને ગુરુદેવના પ્રવચનોમાં પણ ઘણા દ્રષ્ટાંતો પૂજી ગુરુદેવ શ્રી આવા આપતા હોય છે કે સમ્યક દર્શન છે એ સરળ છે, એ ખરેખર દરેક જીવને પ્રગટ થઈ શકે છે, પણ એટલી જ વાત છે કે અંતરની વાસ્તવિક રુચિ, એકદમ પ્રમાણિકતા, એકદમ નિષ્ઠા કે મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે, આ ભાવમાં મારે કાંઈ બીજું જોતું નથી. સંયોગોની તરફથી એનું વલણ છૂટવું જોઈએ, બહારના પદાર્થોની સન્મુખતા છૂટવી જોઈએ. કોઈ પણ પદાર્થ પ્રત્યે મમત્વ ભાવ અને આકર્ષણ ભાવ જે જીવનો છૂટી જાય અને સ્વભાવ પ્રત્યેનું વલણ ચાલવા માંડે અને એને મહિમાવંત પદાર્થ ન પ્રગટે, એવું 3 કાળમાં કોઈને બની શકે નહીં. પૂજ્ય બેનશ્રી કહે છે કે જો તને ખરેખર સ્વભાવનો મહિમા આવે, સ્વભાવ તને રૂચતો હોય, એની તને રુચિ જામે, તો તને ખરેખર સમ્યક દર્શન ન થાય એવું બની જ ન શકે. અને જો એવું થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થઈ જવું પડે, એવું બની ન શકે. પૂજ્ય બેનશ્રી ફરમાવે. ચેતનભાઈ, બુકનું નામ આપે શું કહ્યું? ધર્મસુલ્લભની સ્વ આત્મ અનુભવ મનન. ઓકે. મળે છે ફોનકાર્ડમાં? હા, એ લગભગ ઓછી મળે છે, કોક પાસે જ હોય છે, પણ એ જરા ઉપલબ્ધ હોતી નથી, પણ ક્યાંય શોધતા મળી જાય.
મારી પાસે પણ હશે કદાચ, તો હું નેટ ઉપર મુકાવી દઈ શકશે તો. હા, બહુ સરસ. અને ભાઈ આજે તમે આ ધ્યાનની વ્યાખ્યા કહી, એમાં અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એવી રીતે વાત કરી, તો ત્યાં યોગ શક્તિ કેતા ઈ જરાક વધારે સમજાવો ને. હા 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 યોગ શક્તિનો આપણે આવતા રવિવાર લઈ લઈશું બેન, થોડો સૂક્ષ્મ વિષય છે. 10-15 મિનિટનો ટાઈમ છે તો જરા એ વિષય બહુ સારો છે, સારું છે, તમે પૂછ્યું એ લઈ લેશું આપણે આવતા રવિવારે. આપણે હવે લેશું ને, હવે જયારે મળશું ને ત્યારે લઈ લેશું ચોક્કસ. અને ભાઈ ત્યારે સાથે સાથે જે પ્રમાણનું જ્ઞાન અનુભવ પહેલાનું અને પ્રમાણનું જ્ઞાન અનુભવ પછીનું, તો ઈ બે જરાક ઈ પણ સમજાવજો ને. હા હા કાંઈ વાત નહીં, ચોક્કસ લઈ લેશું, જરૂર. થેન્ક યુ. હા, બહુ સરસ છે. ચેતનભાઈ ને જયંત રજનીભાઈ કીધું, અમે આશા રાખીએ છીએ કે આપણે અહીંયા અમેરિકામાં જયારે પધારશો ત્યારે આપ અમને લાભ અવશ્યથી આપશો. અને તો હવે જીનવાણી લઈએ છીએ.